હલ 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 બોલો સાઈનાથ મહારાજ કી જય। આદ્ય શક્તિ અંબે માત કી જય। ગણપતિ ગજાનંદ કી જય। જલારામ બાપાની જય। વીરબાઈ માતની જય। દીપ પ્રાગટ્ય થઈ ગયા બાદ પોથી પૂજન શ્રી લક્ષ્મણભાઈ સાવળુભાઈ તથા લક્ષ્મણભાઈના પત્ની શ્રીમતી મીનાબેનને વિનંતી કરું કે તેઓ પોથી પૂજન કરે। હે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ હે નિર્વિઘ્ન કુરુ મે ત્યારબાદ હું શ્રી લક્ષ્મણભાઈના ચિરંજીવી પ્રતિકભાઈને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે અને આપણા લાડીલા વક્તા શ્રી સાંઈ શરણાનંદજીનું સ્વાગત કરે એવી વિનંતી છે। આપણે સ્વાગત થઈ રહ્યું છે ત્યારે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ। સર્વે સંગીત વૃંદનું સ્વાગત કરવાનું હોય હું લક્ષ્મણભાઈને વિનંતી કરું કે તેઓ સર્વે આપણા સંગીતના વિશારદોનું સ્વાગત કરે એવી વિનંતી।
પોથી પૂજન અને વક્તાનું સ્વાગત થઈ ગયું હોય ત્યાર પછી આપણે હવે આ કથાને આગળ વધારવા માટે શ્રી સાંઈ શરણાનંદજીને વિનંતી કરીએ કે તેઓ હવે કથાનો અમૃત રસ વહાવે એવી વિનંતી. અસ્તુ. વક્રતુંડ મહાકાય નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બોલો સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. તો આજનો પવિત્ર દિવસ અને એ વાંસદાનું રવાણિયા ગામ, આટલો સરસ કુદરતી નજારો અને તેમાં પણ અમારા લક્ષ્મણજીને, અમારા સ્નેહી જેનું સ્થાન અમારા બધાના દિલમાં છે, પંચલાય સાંઈધામના દિલમાં જેનું સ્થાન કહેવાય એવા લક્ષ્મણભાઈના ઘરે જ્યારે બધાને ભાવ અને શ્રદ્ધાથી આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા, એમને એક એવો વિચાર આવ્યો કે બધા ભક્તોને બોલાવીને મહાપ્રસાદ કરાવવું અને સદગુરુની સાંઈ કથાનો સત્સંગ. જો આખી કથા તો નથી, પણ ફક્ત ને ફક્ત આપણા માટે એક પોર એટલે કે 3 કલાક, એમ એક દિવસના 8 પોર, 8 તારીખ 24, તો ખાલી એક પોરનો સત્સંગ જે કરાવવાની લક્ષ્મણભાઈની ઈચ્છા થઈ અને આપણને દિલથી બધાને આમંત્રણ એમણે આપ્યા. અને જ્યારે બધાને જઠરાગ્નિને તૃપ્ત કરી છે તો સંતો એમ કહે કે જ્યાં આપણે ભોજન લઈએ, પ્રભુનું પ્રસાદ લઈએ, જે ઘરે આપણને અન્ન મળે, તો અજામિલ ગમે એટલો પાપી હતો પણ એમની ધર્મપત્નીએ એ ઋષિ મુનિઓને, એ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. એટલે ઋષિ મુનિઓએ એમ કહ્યું કે ભલે ગમે એટલા પાપીનું ઘર છે પણ એણે આપણને પ્રસાદ ખવડાવ્યો છે, અન્ન ખવડાવ્યું છે, તો એનું કંઈક ને કંઈક કલ્યાણ થાય એવું આપણે કંઈક ને કંઈક આપી જ જવું જોઈએ. તો એ અજામિલના કુટુંબને એ ઋષિ મુનિઓ નારાયણનું નામ આપી ગયેલા અને નારાયણના નામથી અજામિલનું પરમ કલ્યાણ થયેલું. તેમ આપણને બધાને ભાવ અને શ્રદ્ધાથી અહીંયા જ્યારે બોલાવ્યા છે તો આ કુટુંબનું અને એમના પરિવારનું કંઈક ને કંઈક સર્વ પ્રકારે મંગલ થાય એ હેતુથી એ મંગલ મૂર્તિને, એ ગણપતિ દાદાને પહેલા આપણે કથા પહેલા યાદ કરી લઈએ અને એમને પણ અહીંયા સાક્ષાત વિરાજમાન કરીએ. તો એ ગણપતિ દાદાને આપણે બધા હાથ જોડીને શ્રદ્ધાથી પ્રાર્થના કરીએ. બોલો ગણપતિ ગજાનન કી જય, વિઘ્નેશ્વરાય
वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। बोलो गणपति गजानन की जय। तो બધા હાથ જોડીને શ્રદ્ધાથી બોલ્યો, હે સુમુખ, हे सुमुख, હે એકદંત, हे एकदंत, હે કપિલ, हे कपिल, હે ગજકર્ણ, हे गजकर्ण, હે લંબોદર, हे लंबोदर, હે વિકટ, हे विकट, હે વિઘ્નનાશન, हे विघ्ननाशन, હે ગણાધ્યક્ષ, हे गणाध्यक्ष, હે ધૂમ્રકેતુ, हे धूम्रकेतु, હે ભાલચંદ્ર, हे बालचंद्र, હે વિનાયક, हे विनायक, હે ગજાનન। हे गजानन। તો આપણે એ મંગલ મૂર્તિને હાથ ભાવે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અહીંયા બધા ભક્તોએ ભાવ અને શ્રદ્ધાથી બાબાને બોલાવ્યા છે, જેમનું સાક્ષાત સ્વરૂપ કહેવાય એવી બાબાની પોથી એ સાક્ષાત સાંઈના સ્વરૂપમાં આવી છે। તો સાંઈની જ્યારે કથા થવાની છે તો આ કાર્યની અંદર કોઈ પણ વિઘ્ન, બાધા, આકડી, જાનહાનિ, માનહાનિની થાય અને આ કુટુંબ પરિવારનું સર્વ પ્રકારે મંગલ થાય। તો એ હેતુથી હે ગણપતિ દાદા, અમે ભાવ અને શ્રદ્ધાથી જે દેવ લોકોએ સ્તુતિ ગાયેલી કે જ્યારે પૃથ્વી પર સંકટ આવ્યું અને એ સંકટને દૂર કરવા માટે બધા જ દેવતાઓ સમર્થ નહીં રહ્યા, સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ જ્યારે એના માટે એ સક્ષમ નહીં રહ્યા, તો ત્યારે એ વિઘ્નરાજની, એ વિઘ્નહર્તાની, એ ગણપતિ દાદાની જે બધા દેવતાઓએ મળીને સ્તુતિ કરેલી અને એ વિઘ્નરાજ ભાદરવા સુદ ચોથને દિવસે વિકટ સ્વરૂપમાં પ્રગટ થયેલા અને આ પૃથ્વીનું જેમ સંકટ દૂર કરેલું, એમ આ પરિવારનું સર્વ પ્રકારે મંગલ થાય, સંકટો દૂર થઈ જાય, એ હેતુથી હે ગણરાયા અમે ભાવ અને શ્રદ્ધાથી અમે તમારી સ્તુતિ ગાતા છે। બધા શ્રદ્ધાથી ગાજો। ગાયે ગણપતિ જગવંદન, गाये गणपति जगवंदन, શંકર સુવર્ણ ભવાની નંદન, शंकर सुवन भवानी नंदन, સિદ્ધિ સદન ગજ વદન વિનાયક, सिद्धि सदन गज वदन विनायक, કૃપા સિંધુ સુંદર સબલાયક, कृपा सिंधु सुंदर सबलायक, મોદક પ્રિય મુદ મંગલ દાતા, मोदक प्रिया मुद मंगल दाता, વિદ્યાવારિધિ બુદ્ધિ વિધાતા, विद्यावारिधि बुद्धि विधाता, માગત તુલસીદાસ કર જોરે, मागत तुलसीदास कर जोरे, બસહી રામ સિય માનસ મોરે, बसहि राम सिया मानस मोरे, જય ગણેશ ગણનાથ દયાનિધિ, गणेश गणनाथ दयानिधि, सकल વિઘ્ન કર દૂર हमारे सकल विघ्न कर दूर हमारे, प्रथम धरे जो ध्यान तुम्हारा, प्रथम
उसके पूर्ण कारज सारे, उसके पूर्ण कारज सारे। जय गणेश गणनाथ दयानिधि, जय गणेश गणनाथ दयानिधि। सकल विघ्न कर दूर हमारे, सकल विघ्न कर दूर हमारे। लंबोदर गज वदन मनोहर, लंबोदर गज वदन मनोहर। कर त्रिशूल बलधारे, कर त्रिशूल बलधारे। जय गणेश गणनाथ दयानिधि, गणनाथ दयानिधि। सकल विघ्न कर दूर हमारे, सकल विघ्न कर दूर हमारे। रिद्धि सिद्धि नो चमर दुरावे, रिद्धि सिद्धि नो चमर डोलावे। मुसलमान परम सुखारे, मुसलमान परम सुखारे। जय गणेश गणनाथ दयानिधि, गणेश गणनाथ दयानिधि। सकल विघ्न कर दूर हमारे, सकल विघ्न कर दूर हमारे। ब्रह्मादिक सुर धावत मन में, ब्रह्मादिक सुर जावत मन में। ऋषि मुनि गण सब दास तुम्हारे, ऋषि मुनि गण सब दास तुम्हारे। जय गणेश गणनाथ दयानिधि, गणेश गणनाथ दयानिधि। सकल विघ्न कर दूर हमारे, सकल विघ्न कर दूर हमारे। ब्रह्मादिक सुधार करो निज ब्रह्मानंद सहाय करो निज। भक्त जनों के तुम रखवारे, भक्त जनों के तुम रखवारे। भक्त जनों के तुम रखवारे, भक्त जनों के तुम रखवारे। जय गणेश गणनाथ दयानिधि, जय गणेश गणनाथ दयानिधि। सकल विघ्न कर दूर हमारे, सकल विघ्न कर दूर हमारे। सकल विघ्न कर दूर हमारे, सकल विघ्न कर दूर हमारे। सकल विघ्न कर दूर हमारे, विघ्न कर दूर हमारे। श्रद्धा भक्ति समेत जो पूरे निकलाय, करे कृपा गिरजा सुवन, कोटि न पापन साय। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। हर हर महादेव की जय। बोलो गणपति गजानन की जय। તો એ મંગલ મૂર્તિને હાથ ભાવે પ્રાર્થના કરી કે હે દયાનંદ મહારાજ, તમે સાક્ષાત અહીંયા વિરાજમાન થજો અને આ પરિવારનો સર્વ પ્રકારે તમે મંગલ કરજો, એવી તમારા ચરણમાં પ્રાર્થના. અને જ્યાં એક સેનાનો સેનાપતિ જ મજબૂત હોય અને એમની જ કૃપા હોય તો ત્યાં કોઈ પણ દુશ્મન કે વિઘ્નો ઘૂસી શકતા નથી. તો ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ કે જે પરિવારે બધા ભક્તોને બોલાવ્યા છે એમનું તું સર્વ પ્રકારે મંગલ કરજે, એવી તમારા ચરણમાં પ્રાર્થના.
તો એ હરિહર પ્રભુનું પણ સ્મરણ કરીએ, એમને આ જ ભાવે પ્રાર્થના કરીએ કે તમે પણ ફૂલોની ગાદીઓ પર આવીને વિરાજમાન થજો. એ બધા શ્રદ્ધાથી બોલ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમઃ શિવાય. 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 બોલો હરિ હર ભગવાન કી જય. કઈ હરિહર પ્રભુને આંખ ભાવે પ્રાર્થના કરી કે તમે પણ સાક્ષાત વિરાજમાન થજો, અને જ્યાં તમે સાક્ષાત વિરાજમાન થાય તો ત્યાં કોઈ પણ વાતની કમીઓ પડતી નથી. માટે હે હરિહર પ્રભુ, આજે આ કુટુંબ પરિવારે આટલા બધા વિશાળ સમુદાયની અંદર હરિની કથા અને હરિહર કરાવ્યું છે, તો એ કુટુંબનું પરમ તમે કલ્યાણ કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. હવે એ વિદ્યાની દેવી સરસ્વતીને પણ યાદ કરી લઈએ કે તમે શ્રોતા વક્તાના બંનેના જીવા પર, મારા સંગીત વૃદ્ધના જીવા પર આવીને વિરાજમાન થજો. બોલો સરસ્વતી માત કી જય. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો સરસ્વતી માત કી જય. તો એ વિદ્યાની દેવીને નતમસ્તક થઈને પ્રાર્થના કરીએ કે હે દયાળી માતા, તમારી કૃપા હોય તો જ માણસો, મૂંગા માણસો પણ બોલતા થાય. તો હે દયાળી માતા, તમે બધા જ ભક્તોના જીવા પર આવીને નિવાસ કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. તો વ્યાસપીઠ પરથી બધાના પિતૃઓ, આ પરિવારના પિતૃઓ, ગ્રામ દેવતા, સ્થાન દેવતા અને કુળ દેવતા, બધા જ દેવોને વંદન કરીને, બધા જ જીવોને વંદન કરીને, આજે વંદન પણ ચૂકવવું પડે. શું કામ? કારણ કે સંજોગ તેવો હોય તો કોઈ પણ વાતનો સાર લઈ લેવો જુઓ. એમ તો ભગવાનની કથા અનંત છે, જેનો કોઈ પણ અંત નથી, પણ સમય ને સંજોગ જ્યારે અવળા હોય તો ત્યારે એનો સાર ખાલી ને ખાલી લઈ લેવાનો, અને તેમાંથી પણ જે માણસોને પરમ તત્વની પ્રાપ્તિ થાય. કારણ કે સમય તેવો છે એટલા માટે. કારણ કે 3 કલાકની અંદર જ એ 3 કલાક તો જેમણે આ ચરિત્ર લખેલું, સાંઈ કથા જેમણે લખેલી, સાંઈનું ચરિત્ર લખેલું, એમની ઓળખાણ આપતા જ 3 કલાક તો નીકળી જાય. પણ આપણે એ 3 કલાકની અંદર એનું પ્રાગટ્ય, એના ઉદ્દેશ્ય, એની લીલાઓ અને એનું સમાપન પણ નહીં થાય. પણ મનુષ્ય જન્મ લે એટલે એકને એક દિવસે એનું નિર્વાણ થાય, એટલે એનું નિર્વાણ કહેવાય, સમાપન તો નહીં કહેવાય.
પણ એ નિર્વાણ એ બધું જ જો લેવાનું હોય તો આ 3 કલાકની અંદર પોસિબલ બનતું નથી. નહીં તો ભગવાનની કથા કે ભગવાનને જાણવો એટલે ઋષિ મુનિઓએ 60,000 વર્ષ તપ કર્યું, અને એ તપ કર્યું એમાં પણ અનેકો પરીક્ષાઓ થઈ, પણ એ 60,000 વર્ષનું તપ પણ એના જાણવા માટે એટલો સમય પણ કામ નહીં લાગે, કારણ કે એ અનાદિ છે. જ્યારે સૃષ્ટિની હતા ત્યારે પણ એ હતા. આજે અહીંયા કંઈ પણ નહીં દેખાય, પણ એમની શક્તિઓ, જો પરમેશ્વરની શક્તિઓ કણે કણની અંદર છે. એની શક્તિ આપણી અંદર વિરાજમાન છે તો આપણા હાથ પગ ચાલતા છે, સંગીત વાળા સંગીત વગાડતા છે, શૂટિંગ વાળા શૂટિંગ કરતા છે. આ એનો અંશ આપણેમાં છે એટલે આ કરતા છે. આ અંશ એકવાર નીકળી ગયો એટલે રામ નામ સત્ય થઈ જાય. એટલે ભગવાન શ્રી હરિની, ભગવાનની બહુ મોટી આપણા પર કૃપા છે. એનો એ આત્મા આપણી અંદર વિરાજમાન છે, એટલે એમની શક્તિઓ આ બધી કામ કરે. એનો દોર બધો પ્રભુને આત્મા છે. એટલે કોઈક વાર કદાચ માણસ એમ કરે કે મેં કરું. જો આ દુનિયાની અંદર જ્યાં મેં અને હું આવ્યું, હું પણ આવ્યું, એટલે એની બધી જ વસ્તુઓ ત્યાં ધ્વસ્ત થઈ જાય. કારણ કે સૃષ્ટિના રચિયાતા અને સૃષ્ટિના બનાવનારા, એક એક જીવને બનાવનારા પરમાત્મા છે. અને પરમાત્માએ કૃપા કરીને એક જીવ એવો બનાવ્યો કે કેટલા સરસ આ જીવને બનાવ્યો. બીજા બધા તો એની લીલાને કરી નહીં શક્યા, પશુઓ ભગવાનની લીલાને જાણી નહીં શક્યા, પણ 84 લાખ યોનીમાં એક મનુષ્યને એવો બનાવ્યો કે જે આની લીલાને જાણી શક્યો. એટલે એમ બીજા જીવો બનાવ્યા ત્યારે ભગવાન ખુશ નહીં થયા, પણ જ્યારે મનુષ્યને બનાવ્યો, એમને બુદ્ધિ આપી, તો ત્યારે ભગવાન ખુશ થયા કે ચાલ આ મારા કાર્યને જાણી શકશે, અને આ મારા કથાઓ દ્વારા કે મારી ભક્તિ દ્વારા આ સૃષ્ટિને ટકાવી શકશે. એટલી બધી પરમાત્માએ આપણા પર કૃપા કરેલી છે. તો એ પરમાત્માના ચરણમાં આપણે વંદન કરીને જેમની કથા છે તેમના 2 મિનિટ માટે ગુણગાન કરી લઈએ. બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ.
નમઃ સદગુરુ સાઈ નમો નમઃ